ખૂબ સંતોનો અહીં અવારનવાર સમાગમ થતો રહ્યો અને ખરેખર ધરતી ઉપર આપણને એમ કે અરસપરસ સંતોને મળવાનો એક આ લાવો જે પોસા મહારાજે આપણને આપ્યો અને જે અરસપરસ દીદાર દર્શન કરાયા કોરડાના સર્વે સંતોનો ખૂબ ખૂબ આભાર। જાજુ તો મારે આમ તો મહાપુરુષો બધા બેઠા હોય અને મારે બહુ જાજુ કઈ બોલવાનું હોય નહીં, પણ જ્યારે એમ કે મને એક તક જ આપ્યું હોય તો તકનો લાવો લેવો અને કાંઈક બોલવું એવું પણ જરૂરી છે। અમને તો સંતો આદેશ કરતા હોય એટલે બોલવું પડતું હોય। આમ તો ખરેખર બોલવા જેવું તો કાંઈ છે નહીં। બધા જ આપણે સતગુરુના બાળકો હી અને આપણે બધા જ સતગુરુના ચરણે એમ કે ગયેલા હી તો ખરેખર બધા જ જ્ઞાની છીએ અને બધા ખરેખર એમ કે જે પરમાત્માની આપણે ઓળખાણ કરી છે અને જે આપણે એમ કે પ્રગટ પરમાત્મા હારે જે કંઈ આપણે એમ કે મળી એકવી અને પરમાત્માને ભજન કરી એકવી જે ખરેખર એમ કે આપણને ગુરુ મળતા ખ્યાલ આવ્યો કે મનની વાણી, જીવની વાણી, ગુરુની વાણી અને પરાવાણી। તો ખરેખર મહાપુરુષો જ્યારે એમ કે પરાવાણી બોલતા હોય છે ત્યારે એમ કે આપણું લક્ષ્ય બરોબર રાખવું અને સંતો જ્યારે એમ કે એમના મુખમાંથી જેવા શબ્દ કાઢતા હોય જ્યારે એમ કે કહેવાય કે ભાઈ સ્વાતિનો વરસાદ વરસતો હોય ત્યારે ખરેખર જે માછલી હોય એ હવા ગજ એમ કે ઊંચી થઈ અને જ્યારે ફોરું ઝીલી લેતી હોય અને જ્યારે એ તરીએ બેસી જતી હોય ત્યારે ખરેખર એમ કે એ સાચું મોતી થતું હોય। એમ આપણે પણ આ શબ્દો સંતોના ખરેખર ગ્રહણ કરી અને એને આપણે તરીએ બેસી જવાનું છે। જેને જેને એમ કે સમજણમાં આવી જશે એના એમ કે ખરેખર સાચા હીરા બનશે। આટલું કઈ મારી વાણીને વિરામ આપું। બોલો સદગુરુ મહારાજ।